મિત્ર સંજય ગોયલ, મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના નવા વિડીયોની અંદર આપણે વાઇન્ડરની માહિતી આપવાના છીએ। વાઇન્ડર વિશે તમે ઘણા ખેડૂત મિત્રો જાણતા જ હશો, પણ વાઇન્ડરના આપણે ઘણા પ્રકારની વિશે પણ અલગ વાઇન્ડરના આપણે અગાઉ વિડીયો મૂકેલો હતો, જેની અંદર આપણે ગરેડા ટાઈપના વાઇન્ડર પણ મૂકેલા હતા અને આ વાઇન્ડરના ફોટા મૂકેલા હતા। આજે આ વાઇન્ડર તમને બતાવું છું। જે વાઇન્ડરની અંદર તમે જોઈ રહ્યા છો, નીચે ટાયર સિસ્ટમ છે, એટલે કાને તમારે ઢવડ હોય તો તમે આસાનીથી ઢવડી અને નજીક તમારી લાવી શકો છો, જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જઈ શકો છો। આ આખું વાઇન્ડર કમ્પ્લીટ છે। આમાં જ્યારે નળી વીંટવામાં આવે ત્યારે નળી અહીંયા બાંધી અને આને પાછળ હેન્ડલ આપેલું છે, એ આ ફેરવો એટલે આમાં તમારે ફીંડલું તૈયાર થઈ જાય છે। એ ફીંડલું જુઓ તમે, અહીંયા આ બધું પીડા છે તૈયાર, બરાબર છે। આ બધા ફીંડલા એ વીટેલા છે, જે વાઇન્ડર થ્રુ વીટી અને આ રીતે બાંધી અને મૂકી દીધા છે। હવે ફરીવાર જો તમારે એના એ પાથરવાના છે તો પાછું આની અંદર છે ને આ સિસ્ટમ આપેલી છે, અહીંયા બોલ્ટ છે, આ ખોલી અને આને ધક્કો મારો પછી આની અંદર પાછું બંડલ ચડી જાય છે અને એ બંડલ ચડી ગયા પછી પાછું આને આ રીતે સેટ કરી દેવાનું હોય છે અને હવે નળી લઈને ચાલ્યા જાવ તો એ બંડલ આખું ખુલી જાય છે। એ આપણે આગળ જોશું આગળ। તો આ આખું વાઇન્ડર છે, જેની અંદર તમે જુઓ અહીંયા હેન્ડલ આપેલું છે, બરાબર છે। આ હેન્ડલથી વીંટી પણ શકાય છે અને એ જ રીતે ધીરે ધીરે પાથરવી હોય ત્યારે ધીરે ધીરે આ રીતે ખુલી જાય છે અને ટાયર સિસ્ટમ આપેલી છે, એટલે તમારે ગમે ત્યાં લઈ જવું હોય, ઢવડવું હોય તો આસાનીથી ઢવડી શકો છો। અને આગળ આપણે હવે જોઈએ કે આપણે નળી પાથરવી છે તો બંડલ કઈ રીતે ચડાવવું અને કેવી રીતે પાથરવું। જુઓ, હવે આ વાઇન્ડરની અંદર આપણે આ નળીનું બંડલ ચડાવીએ છીએ। આ એ જ નળી છે જે આમાં પહેલાં પાથરેલી હતી અને આ એ ચોટિયા પ્રમાણે વીંટી અને ખેડૂતે શેઢે મૂકી દીધી હોય। આમાં આ વાઇન્ડરની અંદર તમે તમારા ખેતરના શેઢાનું એક ચોટિયો કે બે ચોટિયા વીંટી અને એનું જે માપ છે એ જે આ પાખ્યા છે એની બહાર ન જાય એ પ્રમાણે તમે વીંટી અને રાખી શકો છો। ઘણા ખેડૂત મિત્રો એકારે બબે ચોટિયા પણ વીંટતા હોય। જો આ રીતે સિંગલ તમે સાહનું વીંટી બંડલ આ રીતે શેઢે મૂકી દેવાના હોય છે। ત્યારબાદ જ્યારે પાથરવા હોય તો પાથરતી વખતે તમારે આ રીતે આ વાઇન્ડરમાં આપણે ચડાવ્યું એ રીતે ચડાવી અને પછી એક વ્યક્તિ લઈ અને એને ચાલતો થઈ જશે એટલે ધીરે ધીરે આ નળી પાછી તમારી પથરાઈ જશે। તો મિત્રો, આ જે માહિતી મેં તમને આપી એ આ વાઇન્ડર છે, જેની અંદર 4 ટાયર આવે છે અને હેન્ડલવાળું વાઇન્ડર છે અને ખોલ બંધ કરવામાં અને વાપરવામાં બહુ સારી રીતે તમે કામ લઈ શકો છો અને ટાયરવાળું છે એટલે હેરવા ફેરવામાં પણ બહુ મુશ્કેલ પડતી નથી। તો મિત્રો, આશા રાખું છું કે આ વાઇન્ડરની માહિતી તમને સારી લાગી હશે અને જે ખેડૂત મિત્રો વાપરતા હશે એને તો ખબર જ છે કે ભાઈ આ વાપરવામાં કેટલી સરળતા છે। અને આની પહેલાં પણ આપણે ગરેડા હોય, એક ગરેડાની અંદર 2.5 વીઘાની નળી પાથરેલી સંકેલાઈ જાય એવા ગરેડા પણ આપણે મૂકેલા હતા। તો મિત્રો, આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। જો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો જેના આના વિશે જાણતા નથી એને એના વિશે માહિતી મળે। અને હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી બીજા નવા વિડીયો મળતા રહે। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।